નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મારું નામ મયુરાજ વંદે માતરમ છે અને મારું નામ છે જયદીપ વંદે માતરમ અને અમે બે 11 સાયન્સના વિદ્યાર્થી છીએ. ચાલો આપણે ધરતીનો છેડો રુદ્રાશ્રમની મુલાકાત લઈએ. દાતા એટલે આપણા ભગવાનનું બીજું રૂપ છે, જે આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ લવાલ ગામે અમારા ભોજન લઈને આવ્યા છે. ચાલો આપણે તેમની જોડે થોડી વાતો કરીએ. છે આપના આજના ભોજનના દાતા. તો આપણે જાણી લઈએ કે આ દાતા શ્રી આપના ક્યાંથી આવ્યા છે. અમે બધા વડોદરાથી આવ્યા છે. અને તમે આ અમારા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી, તો તમને આ અમારું વૃદ્ધાશ્રમ કેવું લાગ્યું? અહીંયાનું તમારું વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી, દિવ્યાંગ આશ્રમ જે છે, કન્યા આશ્રમ છે, એ બધા જ આશ્રમની અમે મુલાકાત લીધી અને ખરેખર બહુ જ સુંદર આયોજન છે. બધા જ લોકોને બહુ સારી રીતે સાચવવામાં આવે છે. ખાવા પીવાનું, વિવિધ પ્રવૃત્તિઓ બધું જ બહુ જ સરસ છે, ખૂબ જ ઉમદા છે. અને તમારું નામ શું છે? મારું નામ ભાવિન શાહ છે. અમે વડોદરાથી આવ્યા છીએ. તમારું? મારું નામ પ્રિંકલ છે અને અમારે જૈન છે, પર્યુષણ પર્વ ચાલે છે, એટલે અમે અહીંયા બધાને જમાડીને લાભ લેવા માટે આવે છે અને અહીંયાની મુલાકાત લઈને અમને ખૂબ જ આનંદ થયો. અને તમારું નામ? મારું નામ વંશ છે. અમે વિડીયોઝ ખાસા ટાઈમથી ફેસબુક અને યુટ્યુબ પર જોયા હતા. એના થ્રુ, ઇન્ટરનેટના થ્રુ સારું કામ થઈ શક્યું, એટલે એના થ્રુ અમને રીચ મળી છે કે ક્યાં આગળ શું છે. એનો કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધું જ તમને ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર મળી જ જશે. મારું નામ જીનલ શાહ છે અને ખાસ કરીને જે કન્યા સંકુલ છે ત્યાં જે આયોજન કરેલું હતું, ગરબાનું જે માહોલ હતું, એ બધું જોઈને ખરેખર ખૂબ મજા આવી. સાથે અહીંયા વડીલોને મળીને પણ ખૂબ આનંદ થયો. મિત્રો, આ એક સ્વર્ગનું બીજું રૂપ છે, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. ચાલો આપણે થોડા મિત્રો સાથે વાત કરીએ. શું નામ છે? વિરાજ વંદે માતરમ. અને તમે ક્યાંથી આવ્યા છો? નવસારી. અને તમે કેટલા સમયથી અહીંયા છો? આ જ વર્ષે આવ્યો એવું. અને તમે આ આપણી બાપુની સંસ્થા છે, તો તમે તે સંસ્થા વિશે શું કહેવા માંગશો? અત્યારે બાપુ મસ્ત કાર્ય કરી રહ્યા છે, જેમ કે હા. અને બીજું બાપુ એક નંબર આવી. બાપુ કહેવા માંગુ છું કે કાંઈ લવ યુ બાપુ. ચાલો મિત્રો, હવે આપણે ફરી મળીશું અવારનવાર વિડીયો લઈને. આજના દાદાશ્રી માટે ધન્યવાદ જે આપણે ભોજન આપ્યું. જય હિન્દ. આપના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી તે બદલ આપ સૌને થેન્ક યુ અને સો મચ. અને આવા નવા વિડીયો સાથે હવે આપણે પાછા મળીશું.